મિત્રો ભાજી તો તમે ઘણી જગ્યાએ ખાધી હશે, પણ આજે મોરબીની અંદર છેલ્લા 30 વર્ષથી ધૂમ મચાવે છે જયદીપ પાઉંભાજીવાળા, એટલે કે દિનુભાઈ ચાવડા. મિત્રો કેકે સ્ટીલવાળી શેરીની અંદર આવેલું અને કેકે શોપની નીચે જયદીપ પાઉંભાજી. જયદીપ પાઉંભાજીવાળાની વાત જ ન થાય. ભાજી બનાવે એટલે નંબર 1 ને 1 નંબર છે ને મોરબીની અંદર બોમ્બ પડાવે છે. આ છે જયદીપ પાઉંભાજીવાળા, એટલે કે દિનુભાઈ ચાવડા. એની ભાજી ખાવ તમે એટલે આંગળા ચાટતા રહી જાવ. જો ભાજી થઈ રહી છે તૈયાર, તેલની અંદર નાખી દીધું છે એને જીરું, બરાબર, અને હવે નાખી રહ્યા છે એની અંદર ગુવાર અને ભીંડો. આ બેને એકદમ મિશ્રણ કરી એટલે કે ફ્રાય કરી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર. અને નાખી દીધા છે એને એની અંદર વટાણા, ફુલાવર, કોબી અને આ બધું મિક્સ કરી રહ્યા છે ભાજી બનાવવા માટે. એકદમ તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર. મારા બાપલિયા, આ ભાજી ખાવી હોય તો પહોંચી જાજો જયદીપ પાઉંભાજીની અંદર. હો મારા વાલીડા, હવે નાખી દીધી છે સરસ મજાની એને ઝીણી ડુંગળી અને એને પણ મિક્સ કરી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો બાપલિયા. હા 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 હા, શું વાત છે. નાખી દીધા છે લાલ ચટાકેદાર ટમેટા બાકી. વાહ બાપલિયા વાહ, વાહ દિનુભાઈ વાહ. દિનુભાઈની ભાજી તો બાકી નંબર 1 કહેવાય છે મારા વાલીડા. અને નાખી દીધી છે લીલી છમ સરસ મજાની પાલક. આ બધું કરી રહ્યા છે એકદમ મિશ્રણ એને તમે જોઈ રહ્યા છો. જો આ સ્વાદ અનુસાર નાખી દીધું છે મીઠું અને નાખી રહ્યા છે હવે એની અંદર હળદર અને લાલ કાશ્મીરી ચટાકેદાર તીખું તમતમતું કહેવાય છે એ પણ મરચું એને નાખી દીધું છે એની અંદર. વાહ 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 વાહ. હવે નાખી દીધા છે એની અંદર એને બટેકા, અને બટેકા નાખીને આ બધું એકસાથે કરી રહ્યા છે મિક્સર, એટલે કે આપણી ભાજી થઈ રહી છે તૈયાર. આમ જોવો મારા વાલીલાઓ, શું વાત છે. હા હા હા. હવે મારી રહ્યા છે ભાજીનો તડકો, એટલે કે તેલ એને લીધું છે અને એની અંદર નાખી રહ્યા છે એ લસણની ચટણી, એના ઘરે વાટેલી, એટલે કે ખાંડણીની અંદર ખાંડેલી આ લસણની ચટણી વાટેલી છે. અને આમ આ કરી રહ્યા છે ભાજીનો તડકો મારી રહ્યા છે મારા વાલીડાઓ. ઓહો, અને લઈ લીધી છે પાછી લીલી ચમ પાલકને, એને પણ ક્રશ કરી અને તડકાની અંદર મારી રહ્યા છે તડકો પાલકનો. આમ જુઓ મિક્સ થઈ રહી છે આપણી ભાજી, એટલે કે મારા બાપલિયા ભાજી આપણા માટે થઈ રહી છે તૈયાર. અને આ જોઈને જ મોઢામાં પાણી આવી જાય હો મારા વાલીડા. ઓહો, શું વાત છે. આમ જોવા ભાજી થઈ રહી છે તૈયાર આપણા માટે. વાહ 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 દિનુભાઈ વાહ. દિનુભાઈનો હાથ પડે ભાજીમાં, એટલે કે લોકો આંગળા ચાટતા રહી જાય. ને એક વાર તો ભાજી ખાવી હોય ને તો આવું પડે દિનુભાઈ પાસે. ને આપણી ભાજી થઈ ગઈ છે તૈયાર. નાખી દીધો છે એને સરસ મજાનો ગરમ મસાલો, એના ઘરનો બનાવેલો, અને સાથે નાખી દીધી છે લીલી છમ કોથમરી બાકી. ઓહો હો હો, શું વાત. 30 વર્ષથી અહીંયા મોરબીમાં સેવા આપી છું. અમારું એડ્રેસ છે કેકે સ્ટીલવાળી શેરી, કેકે શોપ નીચે, તિરુપતિ કુરિયરની બાજુમાં, મોરબી. અને અહીંયા બીજું શું અવેલેબલ છે તમારી ત્યાં ભાજી સાથે? ભાજી સાથે પરોઠા, છાશ, પાપડ, બ્રેડ, પાઉં. અને કોઈને જૈન ભાજી જોતી હોય તો મળી જાય? જૈન ભાજી છે, સ્વામિનારાયણ ભાજી છે, બટાટા વગરની ભાજી, કોઈ પણ પ્રકારની ભાજી બનાવી આપી. મારા બાપલિયા, વાહ ભાજીનો ટેસ્ટ કરો તો પહોંચી જાજો એકવાર દિનુભાઈ ચાવડાને ત્યાં, એટલે કે જયદીપ પાઉંભાજીવાળાને ત્યાં. ભાજી બાકી જોરદાર બનાવે છે મારા બાપલિયા. ઠંડી ઠંડી છાશ તો કરી. ઓહો